નિયમો તોડતા અમદાવાદીઓ હવે ચેતી જજો। રોંગ સાઈડમાં વાહન ચલાવનાર સામે ગુનો નોંધવામાં આવશે। આજથી અમદાવાદ શહેરમાં સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। દંડ નહીં ફટકારાય, સીધો ગુનો જ નોંધવામાં આવશે। અમદાવાદ ટ્રાફિક પોલીસે રોંગ સાઈડમાં વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે, જેના માટે 22 જૂનથી 30 જૂન સુધી સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। તો શહેરના જુદા જુદા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે અને રોંગ સાઈડમાં વાહન ચલાવનાર ચાલકો સામે કાર્યવાહી કરાશે। આ ડ્રાઈવમાં દંડ ફટકારવાના સ્થાને 279 અને 184 કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ કમિશનર સાહેબ શ્રી તરફથી આદેશ મળેલ છે કે અવારનવાર એક્સિડન્ટના બનાવો જે બને છે તેમાં રોંગ સાઈડ આવતા વાહનોથી અકસ્માતના બનાવ બનતા હોય તો સ્પેસિફિક ઝુંબેશ અમે 10 દિવસ સુધી આવતીકાલથી 22 તારીખથી લઈ અને 31 તારીખ સુધીના ડ્રાઈવનું આયોજન કરે છે અને સ્પેસિફિક રોંગ સાઈડથી આવતા વાહનો માટેનું અમે ડ્રાઈવનું આયોજન કરેલ છે। અને રોંગ સાઈડથી આવતા ભયજનક જે ડ્રાઈવરો છે ડ્રાઇવિંગ કરતા હોય છે એમાં 184 હેઠળ સ્થળદંડ લે છે, પણ આ વખતે અમે એમાં ગુનો દાખલ કરવાના છે 279 184 હેઠળનો, કે જેની FIR કરી અને ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવશે। અને એ પ્રજાજોગ સંદેશ એટલા માટે આપીએ છીએ કે પ્રજાને થોડી ખ્યાલ આવે કે આ એક સખત રીતે એની અમલવારી કરવામાં આવનાર છે અને એ સજાગ થઈ એટલે બિનજરૂરી રોંગ સાઈડથી વાહન ચલાવીને આવે નહીં અને પૂરા અમદાવાદ શહેરમાં આની ડ્રાઈવનું આયોજન કરશે। ટ્રાફિક ઉપરાંત પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે એ પણ આમાં જોડાશે।